ચોમાસા બાદ રાજ્યભરમાં રોડ રસ્તા ખૂબ જ બિસ્માર હાલતમાં છે। રાજકોટ જિલ્લાના ધોરાજીથી ઉપલેટાને જોડતા સાંઢિયા પુલ પણ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। આ પુલનો પાયો તેમજ પિલોર હાલ બિસ્માર બની ગયા છે અને પુલની મજબૂતાઈ ખૂબ જ નબળી બની છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ પુલને લઈને સરકારી તંત્ર અને જવાબદાર અધિકારીઓ કામ અને દોષનો ટોપલો એકબીજા ઉપર ઢોળી રહ્યા છે। અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી, જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો લોકો દ્વારા આ પુલને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। ઉપલેટાથી જઈ રહ્યો છું, પણ આ રસ્તો જોતા એવું લાગે છે કે 5 વર્ષથી આ રસ્તો આના પોઝિશનમાં છે। કોઈ વસ્તુ રિપેરિંગ કરવા માટે થોડુંક આવ્યું, પણ ભ્રષ્ટાચારને નામે રિપેરિંગ થયું છે। ભ્રષ્ટાચાર બહુ બધો થયો છે, પણ કોઈ વસ્તુ હજી રસ્તો કોઈ સ્વીકારતા નથી કે આ રસ્તો આપણે સારો કરીએ, પબ્લિકને હાલાકી ન પડે। બરાબર, પેશન્ટ જો એમ્બ્યુલન્સમાં લઈને જાય છે સાહેબ, તો પેશન્ટને લગભગ ડેથ અહીંયા જ થઈ જાય, કારણ કે આ રસ્તામાં બારોબાર નીકળી જાગીએ તો પેશન્ટ મરી જ ગયું એમાં ને એમાં। એટલો બિસ્માર હાલતમાં રસ્તો છે। આ તમે જોઈ રહ્યા છો કે ઉપલેટા અને ધોરાજીને જોડતો રસ્તો એટલે સાંઢિયા પુલ વર્ષોથી છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં પડી રહ્યો છે। એના કારણે છાસવારે અહીં અકસ્માતના બનાવો બનતા હોય છે અને ગાડીઓને મોટા પાયે નુકસાન થતું હોય છે। તમારું નામ? દાનભાઈ ચંદ્રોડિયા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ। ખાસ કરીને એવું કહેવાનું છે કે જે પુલ છે એ જર્જરિત છે, એ નગરપાલિકાએ બનાવ્યો નથી। આ પુલ છે રેલવેવાળાએ બનાવેલો છે। જે તે વખતે જે કામગીરી એણે કરીને અમને સુપરત કર્યો હતો। હવે નગરપાલિકાએ આ બાબતમાં જે એનું રોડ રસ્તા ખરાબ થયા છે ત્યાંના, એમાં જે પુલ ઉપરનું જે છે એની ઉપર અમે આરસીસી કામ લીધું છે। એ અમે યશ કન્સ્ટ્રક્શનને આપ્યું છે। યશ કન્સ્ટ્રક્શનને વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને છેલ્લી નોટિસ હજી કામ ચાલુ નથી કર્યો, એટલા માટે અમે એને ચાલુ કરવા માટેની નોટિસ આપી છે। ત્યારબાદ જે 2 નાગનાથ ચોકથી જે બાયપાસ સુધીનો જે છે ડામર કામ, એ અમે શ્રમ શ્રદ્ધાવાળાને આપ્યું છે, એનો પણ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે। એ ટૂંક સમયમાં 4-5 દિવસમાં કામ ચાલુ કરી દેશે એવું એમણે અમને લેખિત આપ્યું છે। ઉપલેટામાં જે ધોરાજી ઉપલેટા વચ્ચેનો જે સાંઢિયા પુલ છે ઉપલેટાની બહાર, તેની જર્જરિત હોવાની અને ત્યાં વાહન વ્યવહારમાં મુશ્કેલી પડે જેવી અનેક ફરિયાદો નગરપાલિકાને મળેલ હતી, જે ધ્યાનમાં લઈ નગરપાલિકાએ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આ કામ મંજૂર કરાવેલું છે। એના 2 ભાગ છે, એક આરસીસી વર્ક છે અને બીજું ડામર વર્ક છે। બંને પ્રકારના કામો ટેન્ડર પ્રક્રિયા કરીને અલગ અલગ એજન્સીને નિમણૂક કરી દેવામાં આવેલ છે।